નર્મદા જિલ્લામાં આજે ઉમેદવારોને જે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ડેડિયાપાડા મત વિસ્તારમાં આવતા જુદા જુદા તાલુકા હોય, નર્મદા હોય ત્યાં મહેનત વધારી છે અને તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ વખતે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનવાની છે। સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહાર કર્યા છે અને તેઓ ડેડિયાપાડાથી છેલ્લા ઘણા સમયથી દૂર છે। તેને લઈને શું પ્રતિક્રિયા આપી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લામાં વખતે કાંટાને ટક્કર માનવામાં આવી રહી છે, કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે ઉમેદવારો પાછળ મહેનત કરતા નજરે પડી રહ્યા છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં પણ સાંસદ મનસુખ વસાવા મેદાને છે। પરંતુ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, ટિકિટ વહેંચણીને લઈને જે કોકડું અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં જે ગૂંચવાયું છે, તેના કારણે એ પાર્ટીમાં રહેલા જે લોકોના નામ નથી આવ્યા તે લોકો એક મોટી ભૂમિકા ભજવી શકે છે અને સમીકરણો બદલી શકે છે તેવી પણ ચર્ચાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે રાજપીપળા ખાતે જે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતાર્યા છે, તેમના ઉમેદવારી પત્રક ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા, જ્યાં વિશાળ રેલી કાઢવામાં આવી। આ દરમિયાન ધારાસભ્યએ મીડિયા સમક્ષ વાત કરી। તેમણે કહ્યું કે આગામી જે ચૂંટણીઓ થવાની છે તેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં હવે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તેમની સત્તા આવવા જઈ રહી છે। સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ પોતાની મૂળ વિચારધારાથી અલગ થઈ ગઈ છે। જે મહત્વના નેતાઓ છે, બીડ નેતાઓ છે, તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે ને તેમણે જે સંજય વસાવા જેઓએ ચૈતર વસાવા સામે આક્ષેપ કર્યા હતા, ફરિયાદ કરી હતી, તેમને ટિકિટ આપવામાં આવતા શું કહ્યું તે સાંભળો। આજે રાજપીપળા હરસદી માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે અમે જઈ રહ્યા છે। ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈને લોકો જે પ્રકારે અમને આશીર્વાદ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે એને જોઈને ભાજપના નેતાઓ પણ ઘણા નિવેદનો આપ્યા છે કે ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે। નગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારો? જે પ્રકારે અમારે નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે। તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોની અમારે ઉમેદવારી ફોર્મો ભરાયેલા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રકારે અમારા ઉમેદવારોમાં ઉત્સાહ છે, પીઢ નેતાઓના પરિવારમાંથી, કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓના પરિવારમાંથી ભાજપમાં ફોર્મ ભરાયેલા છે અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી। જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સાંસદશ્રીને પણ આમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટી નર્મદામાં મજબૂત છે અને મજબૂતાઈથી આ ચૂંટણી જીતી રહી છે। રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરાઈ દીધા, હજુ મેન્ડેટ નહીં આવ્યું, તે બાબતે આપ શું કહેશો? જે પ્રકારે આમ આદમી પાર્ટી જે સારી દિશામાં આગળ વધી રહી છે એનો ડર નર્મદા જિલ્લામાં ચોક્કસ ભાજપને સતાવી રહ્યો છે। હમણાં પણ આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યા છે, છતાં પણ આજે ઉમેદવારો ડિક્લેર નથી કર્યા। એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આજે તમારા કાયદાકીય સલાહકાર, તમારા જેલવાસ વખતના હરીસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાની છે। આમ આદમી પાર્ટીમાં ઘણા મારા સાથીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે ઉત્સુક હતા। અમારી મર્યાદા હતી, અમારી પાસે એક મેન્ડેટ હતો, તો બેમાંથી અમને એક જણને ટિકિટ આપી છે, તો થોડી નારાજગી અમારા આગેવાનોમાં પણ છે, પણ વિચારધારા અમારી એક છે। બધા સાથે રહીને આગળ વધ્યા છે। આવનારા દિવસોમાં એમને પણ મનાવી લઈશું અને સાથે રહીને અમે આગળ વધીશું। ગ્લાસ કાંડવાળા સંજય વસાવાને મંડાળાથી ટિકિટ આપી છે જિલ્લા પંચાયતની, આપના કોઈ ઉમેદવાર એની સામે ઉભી રહેશે કે? ચોક્કસ મંડાળા જિલ્લા પંચાયતમાં જે પ્રકારે ગ્લાસના નામે 307 લગાડીને મને 80 દિવસની જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે, જનતામાં આક્રોશ છે। આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે, ત્યારે ભલે મને ડેડિયાપાડાથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ અમે ડેડિયાપાડાના લોકોના દિલમાં વસીએ છીએ, ત્યાંથી બહાર નહીં કાઢી શકે અને ડેડિયાપાડા, સાગબારા, ચિકદા તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમારી બને છે અને ડેડિયાપાડા વિધાનસભાની 11 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતે છે। સાથે જ નર્મદા જિલ્લાના તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે છે।
જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે અને તમામ તાલુકા પંચાયતો નગરપાલિકાના પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા. હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમાં જેઓ કરતા નજરે પડ્યા છે કે જે સંજય વસાવાને ટિકિટ આપવામાં આવી હોય કે પછી ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ડેડિયાપાડામાં નથી પ્રવેશી શકતા, તો તેઓ કહી રહ્યા છે કે ડેડિયાપાડામાં ભલે તેઓ નહીં પ્રવેશી શકે પરંતુ લોકોના દિલમાં તેઓ પ્રવેશે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.